ઓકે, આજે આપણે લાલચંદભાઈનું પ્રવચન નંબર 108 લાસ્ટ ટાઈમ આપણે 27 મિનિટ સુધી કરેલું, તો ત્યાંથી ચાલુ કરશું, આપણે પૂરું કરશું આજે. અને પછી સવાલ જવાબ બનાવ્યા છે એના ઉપર, તો કોકિલાબેન સવાલ જવાબ કરાવશે, અને એ ઉપરાંત ઉષાબેને પણ સવાલ જવાબ કર્યા છે, તો એ પણ આપણે લઈ લેશું. અને ઉષાબેને પાછું એક નાનકડી ક્લિપ મોકલાવી છે લાલચંદભાઈની, 3-4 મિનિટની છે, તો એ પણ જોઈએ આપણે. અને બધા જવાબ આપજો બધા એક પછી એક. તો હું ચાલુ કરું છું લાલચંદભાઈનું પ્રવચન. જો આપણે જ્યાં ગયા વખતે અટક્યા હતા ને, અહીંયા ત્યાંથી ચાલુ થાય છે બરાબર. ના પરિણામ તો એમાં છે, પણ હું ગૌણ કરીને દ્રવ્ય જોઉં. રેવા દે. પરિણામ જ એમાં નથી, પછી ગૌણ ને મુખ્ય ની ક્યાં વાત કરી? તો પ્રમાણમાં મુખ્ય ગૌણ હોય. નઈ નો વિષય તો એકલો સામાન્ય શુદ્ધાત્મા ટંકોત્કીર્ણ પરમાત્મા છે. એમાં પરિણામ નથી માટે પરિણામ દેખાતા નથી દેખાતા, એમાં છે નહીં માટેનો આશ્રય પણ આવતો નથી. એકલો ચિદાનંદ ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, એના દર્શન થાય છે. એ તો ઓલા નવ તત્વો અવતાર છે, દેખાતા નથી. કેમ કે એમાં નથી. ઠીક. અને પર્યાય ને જોયે છે તો દ્રવ્ય દેખાતું નથી, કેમ કે પર્યાયમાં દ્રવ્ય નથી. અને દ્રવ્ય ને જોયે છે તો પર્યાય દેખાતી નથી. બે ને યુગ પર જોઈએ તો દ્રવ્ય પર્યાય પ્રમાણથી દેખાય છે. એ પછી હા, બે નિરપેક્ષ જોયે છે. कलश टीका में कलश है, इसी गाथा का कलश भी इसमें ऐसे ही लिया है. पर्याय को देखे तो द्रव्य स्वभाव नहीं दिखता है. द्रव्य स्वभाव को देखे तो पर्याय नहीं दिखता है. ક્યાંથી દેખાય? પણ પર્યાયમાં દ્રવ્ય નથી, એટલે પર્યાયની સામે જોતા દ્રવ્ય દેખાય નહીં. રાગની સામે જોતા જ્ઞાયક ભગવાનના દર્શન થતા નથી. પર્યાય દ્રષ્ટિથી દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી. અને જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરે છે ત્યાં પર્યાય દેખાતી નથી. કેમ કે દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે. પર્યાય તરીકે કઈ આમાં ઉતાર છે? પર્યાય ને જોતા પર્યાય છે, પણ દ્રવ્ય સામે જોઉં છું તો પર્યાયો એમાં છે નહીં, માટે મને અભેદમાં ભેદ દેખાતો નથી. વસ્તુ દર્શન છે. વસ્તુ દર્શન કયો કે જૈન દર્શન, બસ એકાર્થવાચક છે. વસ્તુ દર્શન કયો કે જૈન દર્શન, એટલે વસ્તુ જેવી છે એવું જૈન દર્શન પ્રતિપાદન કરે છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એવું કે માટીથી ઘડો થતો. મુંબઈમાં વાત કરી ત્યારે વ્યાખ્યાનમાં એક બેઠા હતા, મીઠાભાઈ સામે, મીઠાલાલ યુગરાજના દીકરા. भाई क्या कहते हैं आप? कुम्हार से तो नहीं होता है, ये तो માંડ નક્કી કર્યું है. ये तो માંડ समझे? हाँ, मुश्किल से रखी. इतना तक तो हम आया. आज कहते हैं आप कि माटी से घड़ा नहीं होता है. ये क्या है? ये मर्म है. वो दो द्रव्य की भिन्नता की बात है, और ये द्रव्य पर्याय का भेद ज्ञान के अंदर की बात है. दो में भेद ज्ञान है. कुंभार से घड़ा नहीं होता है, वो दो द्रव्य की भिन्नता बताता है. और माटी से घड़ा नहीं होता है, वो द्रव्य पर्याय की भिन्नता बताता है.
देशनावधि से सम्यक दर्शन तत्व नहीं, ये दो द्रव्य की भिन्नता है। और आत्मा से सम्यक दर्शन नहीं होता है, वो दो भाव की भिन्नता है। हाँ, सम्यक दर्शन होता है तब उसका लक्ष्य आत्मा के ऊपर है, तो आत्मा का आश्रय से सम्यक दर्शन हुआ। और आत्मा का ही परिणाम है, ऐसा कहने में आता है। माटी का ही परिणाम है, कुंभार का परिणाम नहीं है। घट है, माटी का परिणाम है, तो व्यवहार हो गया है। બે દ્રવ્યની ભિન્નતા કુંભારથી ઘડો ન થાય, એમાં બે દ્રવ્યની ભિન્નતા થાય. માટીથી ઘડો થતો નથી. હા હા, એમાં અંદર દ્રવ્ય પર્યાયનું ભેદ નથી. બે સત થઈ ગયા. માટીથી ઘડો થતો નથી, ઘડો ગળાથી થાય છે, તો બે સતની સિદ્ધિ થઈ. અને માટીથી ઘડો થાય છે, બે સતનું ખૂન થઈ ગયું. અને કુંભારથી ઘડો થાય છે તો માટીનો નાશ થઈ ગયો. બે દ્રવ્યની એકતા. માટી ઘડામય થઈ ગઈ, અરે કુંભારમય ને કુંભાર માટીમય થઈ ગયો, એક હો ગયા. તો દ્રવ્ય ભિન્ન નહીં રહ્યા. બે દો પ્રકારના ભેદના છે. બે દ્રવ્ય છે ભેદના અને દ્રવ્ય પર્યાય છે ભેદના. આ બે જ વાત. ભેદના પ્રકાર બે છે. डॉक्टर साहब समझ में आया कुछ? थोड़ा थोड़ा आवे तो बस है. इतना तो नहीं आता है कि नहीं समझ में आता है, ये तो शब्द नहीं निकलता है. ये बात अच्छी है, थोड़ा थोड़ा समझ में आता है. ये आप बैठा था, हमें नजदीक हमें बैठा था मुंबई में. क्या हो गया बेटा भाई, क्या हो गया? ये क्या बात आप करो? वहां तक तो मुश्किल था यार. ये मुश्किल છે. કુંભારની હાજરીમાં કુંભાર વિના ઘડો થાય. અને કુંભારને અહંકાર થયો છે ઘડક કરાવવાનો, ત્યારે કુંભાર વિના થાય છે. એ નવોકાર મંત્ર મળતો હોય કુંભાર, એમાં નિમિત્ત નથી. એની ઈચ્છા હોય ત્યારે નિમિત્ત કહેવાય એને. પણ નિરપેક્ષપણે ઘડો થાય છે. કુંભારનો હાથ એને અડતો નથી. કુંભારની ઈચ્છા કુંભારના આત્માને અડતી નથી. એની ઈચ્છા હાથને અડતી નથી, હાથ માટીને અડતી નથી. सब निरपेक्ष है, साथ है. देखो एक ज्ञाता हो जाता है बस, दूसरा कुछ नहीं. वो क्या होता है? ज्ञाता हो जाता है बस. तो ज्ञाता बनने का मंत्र 13 नंबर की गाथा में दिया कि 9 तत्व ने जो तू भूतार्थ नहीं जानी तो तने सम्यक दर्शन थશે જા. और साहब एक ने जानता सम्यक दर्शन થાય કે 9 ने जानता, कि 9 ने निरपेक्षपणे जाने ई एक ने निरपेक्षपणे जाने, 9 ने सापेक्षपणे जाने ई एक ने पण निरपेक्षपणे जानी શકે नहीं. एक सत ने सापेक्ष जाण्યું तो अनंत सत એને સાપેક્ષપણે ભાસશે. એક પર્યાયના સતને નિરપેક્ષ જાણી તો દ્રવ્ય નિરપેક્ષપણે અનુભવમાં આવી જશે. એક સતનો નિર્ણય કરવાનો છે. એક સતનો નિર્ણય કરતો એના ઉપર 6 મહિના ભલે લાગે કે ભાઈ આ માટીમાંથી ઘડો થાય, કુંભારથી ઘડો થાય, માટીમાંથી થાય, કે પિંડની વ્યય પર્યાય થઈ, એમાંથી ઘટની ઉત્પાદની થઈ. તું વિચાર તો કર. माटी थी नहीं होता तो जाने दो, पर जो पिंड का व्यय हो ना, इस व्यय कारण अने घट की उत्पाद पर्याय कार्य ऐसा भी नहीं है. घट का उत्पाद का कारण उत्पाद ही है, ध्रुव भी नहीं है, व्यय भी नहीं. तो कुंभार की बात तो उसका प्रदेश में गई, उसका देश में स्वदेश में नहीं है. उसका स्वदेश तो द्रव्य क्षेत्र का भाव उसका स्वदेश है. बाद में पूछना दीदी को रात को ये सब गुरुदेव कोई
અનંત ઉપકાર કર્યો. શાસ્ત્રો તો હતા, કોઈ ઉકેલી શકે. સંસ્કૃત ટીકા આખી મોઢે સમયસર, પણ એનો મર્મ એ સમજી શક્યો નહીં. વિચારો, ત્યાગી હતા, પ્રસિદ્ધ હતા, કસાયની મનતા, સજન, બધા બહારના ગુણો, લૌકિક ગુણ, લૌકિક સજ્જનતા યાદ ક્યાં છે? લૌકિક સજ્જન પણ આ નિમિત્તાથી દ્રષ્ટિ રહી ગઈ, સાપેક્ષ દ્રષ્ટિ રહી ગઈ. સાપેક્ષ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ है, निरपेक्ष दृष्टि सम्यक दृष्टि है. ऐसा है भाई साहब. तो आपका दिगंबर था, नाम नहीं लेता. द्रव्य दृष्टि के सम्यक दृष्टि, निरपेक्ष दृष्टि के सम्यक दृष्टि, सापेक्ष दृष्टि. बराबर, बिल्कुल सही, बिल्कुल सही. સર્વકાળ અસ્ખલિત જીવદેવના સ્વભાવની સમિતિને અનુભવ કરવામાં આવતા તેઓ નવના ભેદો, પર્યાયના ભેદો અભૂતાર છે, એમાં છે નહીં. અસત્યાર છે, અવિદ્યમાન છે, એમાં છે નહીં. તેથી આ નવે તત્વોમાં સરવાળો મારે છે. નવે તત્વોમાં ભૂતાર્થનીથી એક જીવન પ્રકાશમાન છે. એમ તે એકપણે, નવપણે નહીં, હવે એકપણે છેલ્લી 3 લીટી સમજ્યા? એકપણે પ્રકાશતો, અનેકપણે નહીં પ્રકાશતો, એકપણે પ્રકાશતો. શુદ્ધ નહીં પણ અનુભવાય છે. આ શુદ્ધ નહીંનો વિષય શુદ્ધ છે, અનુભવાય છે. અને જે અનુભૂતિ તે આત્મખ્યાતિ જ છે, આત્માની ઓળખાણ. આ તો આત્માનો જે અનુભવ થયો એ જ આત્માની ખ્યાતિ થઈ. ને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન જ છે. એટલે અનુભૂતિ થઈ જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એ સમ્યક દર્શન જ છે. એમ નામ જુદા, વસ્તુ એક છે. એમ આ રીતે આ સર્વકથન નિર્દોષ છે, બાધા રહિત છે. આત્મખ્યાતિ તે સમ્યક દર્શન જ છે. આત્માની ઓળખાણ કરી, આત્માનું જ્ઞાન ને આત્માનું શ્રદ્ધા સમય એક થાય, એક જ સમયમાં બે. જાણેલાનું શ્રદ્ધા ભાવાર્થ. આ નવ તત્વોમાં જાણેલાનું શ્રદ્ધા, જાણવામાં આવ્યો આત્મા, તો જે જાણવામાં આવ્યું તે જ હું છું, એ પ્રકૃતિમાં પ્રગટ. આ નવ તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો શુદ્ધ નહીંનો વિષય એક શુદ્ધ આત્મા છે. તો જીવ જો તમે કે કામ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ રહ્યો છે. એમાં ક્યાં રાગ છે? એ તો ચૈતન્યનો દીપ છે, જળવાળો જ્યોતિ છે. દ્રવ્યમાં દ્રવ્ય ચેતન, ગુણો ચૈતન્ય, અને એની જ્ઞાનની દશા ચેતના. એ ત્રણમાં ચેતના વ્યાપક છે. ચેતન વ્યાપે છે, ચૈતન્ય વ્યાપે છે, ચેતના વ્યાપે છે. એક રૂપ છે એ તો ચેતન મૂર્તિ. એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ ગયો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. કે નવ તત્વો છે એમ કહ્યું, ભૂતાર છે એમ કહ્યું, પણ શુદ્ધ નહીંથી જો તો, શુદ્ધ આત્માની તરફ જો તો નવ તત્વો દેખાતા નથી. નવ તત્વોને ઉડાડતા નથી, નવ તત્વોનું લક્ષ છોડાવે છે. પર્યાયને કોણ ઉડાડે? પર્યાયનું લક્ષ છોડાવે છે, દ્રવ્ય લક્ષ છોડાવે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણતું જીવને નથી. સાપેક્ષ જીવને જાણ્યો પણ નિરપેક્ષ જીવને જાણ્યો નહીં.
જીવ બંધ મોક્ષ રૂપે પરણમે છે, સાપેક્ષ કથન છે. જીવ પરિણમતો જ નથી, એ નિરપેક્ષ કથન છે. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું જાણ કરવું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. વ્યવહાર દ્રષ્ટિ કહો કે મિથ્યા દ્રષ્ટિ કહો, સાપેક્ષ દ્રષ્ટિ કહો કે મિથ્યા દ્રષ્ટિ કહો, વ્યવહાર દ્રષ્ટિ કે સાપેક્ષ દ્રષ્ટિ એક જ છે. એમાં કઈ ફેર શબ્દ નવો, બાકી તો વાત એક ને એક છે. જુદા જુદા નવ તત્વોને માને છે. જીવ અનેક રૂપે પરણમે છે એમ માને છે. જુદા જુદા નવ તત્વોને માને છે. જીવ પૂતગલના બંધ પર્યાય દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. પણ જયારે શુદ્ધનેથી જીવ પૂતગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે એમ બે લીધા. જીવને પૂતગલ બે ને જુદા જો એમ. એક જીવને પરિણામથી જુદો જોયો તો પૂતગલ પણ જુદું છે એમ જણાય છે. પૂતગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે પુણ્ય પાપ આદિ 7 તત્વો કાંઈ પણ વસ્તુ નથી. કઈ પણ વસ્તુ નથી કે ના. જયારે જીવની દ્રષ્ટિ કરતો નવ તત્વો દેખાતા નથી. એમ કરતા જો ઠરી જાતો મોક્ષ થાય તો પણ નવ તત્વ દેખાતા નથી. પેલા દ્રષ્ટિમાંથી નવ તત્વનો નિષેધ અને પછી કેવળ જ્ઞાન જ્યાં થયું મોક્ષ થઈ ગયો અશરીરી પરમાત્મા, પછી નવ તત્વના પરિણામ રહેતા નથી. એક શુદ્ધાત્મા રહી જાય છે. હવે મોક્ષ તત્વ પણ જીવ તત્વ રૂપે જણાય છે. મોક્ષની પર્યાય પ્રગટ થઈને એ પણ જીવ છે. અનુભૂતિ તે આત્મા છે તો મોક્ષ તો આત્મા હોય જ ને. અભેદ નહીં, જ્ઞેય પ્રધાન, આખું જ્ઞેય એમ. આદિ 7 તત્વો કઈ પણ વસ્તુ નથી. નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયા હતા. લ્યો એમ કે છે કે જીવ અને અજીવના સંબંધથી નવના ભેદ ઉત્પન્ન થયા હતા. જીવ જુદો અને પૂતગલ જુદા બે પાડી નાખ્યા, એનો સંબંધ તોડી નાખ્યો તો પછી નવ ક્યાં રહ્યા? સીધી નહીં હોતી. જીવના પરિણામને ને અજીવના પરિણામને જ્યાં સુધી તમે સંબંધથી જો છો તો નવના ભેદ દેખાય છે. જીવના ત્રિકાળ સ્વભાવને જુઓ અને અજીવના ત્રિકાળ સ્વભાવને જો, બેને ભીન પાડો તો નવ તત્વો દેખાતા નથી. જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ પદાર્થ સ્થિત થઈ શકતી નથી. નવ પદાર્થ સ્થિત થતા નથી. બેને સંબંધથી જુઓ તો નવ દેખાય છે. બેને જુદા પાડીને જુઓ જીવ પૂતગલને તો બહુ ઊંચા પ્રકારની વાત છે. એકલા જીવ સામાન્ય ને જો એકલા જીવ સામાન્ય તો અનાદિ અનંત જીવ સામાન્ય પણ જણાય છે. એ જીવનો વિશેષ અજીવમાં જોડાતો હતો. જીવ તો જોડાતો નતો. જીવ તો નિરાલંબી છે. એને કર્મનું આલંબન લે ને કર્મનું આલંબન છોડે જીવના સ્વભાવમાં નથી. એ વિભાવમાં છે, વિશેષ ભાવમાં. એમ કે છે કે જીવ સામાન્ય જોતા ભૂતકાળમાં જીવને પરિણામ હતા જોવામાં આવતા નથી. વર્તમાનમાં જોવામાં આવતા નથી.
અને ભવિષ્યમાં પણ જીવને પરિણામ હોય એમ જોવામાં આવતા નથી. પ્રતિક્રમ પ્રત્યાખ્યાન આલોચના છે. જીવ પૂર્વે મિથ્યા દ્રષ્ટિ હતો અને વર્તમાન સમય દ્રષ્ટિ થયો. વર્તમાનમાં બંધ છે ને ભવિષ્યમાં મોક્ષ થશે. એ જીવનું સ્વરૂપ નથી, એ પરિણામનું સ્વરૂપ છે, એ પરદ્રવ્યનું સ્વરૂપ છે. એ પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. વર્તમાનમાં જેવો જીવ જણાય છે ભરતભાઈ, વર્તમાનમાં પર્યાયથી નિરપેક્ષ જે અનુભવમાં આવે છે ને એ ભૂતકાળમાં પણ એવું હતો એવું વર્તમાનમાં જ્ઞાન થાય છે ત્યારે. અને અનંતકાળ પણ હું એવો જ રહેવાનો છું એવું જ્ઞાન થઈ જાય છે. ત્રણ કાળના સ્વરૂપને એને આત્માને ત્રણેય કાળ એક સરખો છે. કેમ કે પૂતગલને જીવને જુદા પાડીને જો તો બે સામાન્ય છે અને સામાન્યને જોતા નવ તત્વના ભેદ દેખાતા નથી. સામાન્યને છોડને વિશેષને જોતો નવ ભેદ દેખાય છે. આ જીવ તત્વ સંબંધેનું પ્રતિક્રમ પ્રત્યાખ્યાન આવું છે. ભૂતકાળમાં બંધાણો તો ને વર્તમાનમાં મુકાણો એમ નથી. એને બંધન થયું નહીં નતું, અત્યારે નથી ને ભવિષ્યકાળે બંધન થશે નહીં. એ તો ત્રણેય કાળ મુક્ત પરમાત્મા છે. મુક્તને જો તો દ્રષ્ટિ મુક્ત થઈ જશે. બહુ ભાગ મેળવ્યો છે. નિમિત્ત નૈમિતિક ભાવથી થયા હતા તે નિમિત્ત નૈમિતિક ભાવ જયારે મટી ગયો ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ સ્થિર થઈ શકતી નથી. વસ્તુ તો હવે એનો ખુલાસો કરે છે વિશેષ. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે. જો પરમ પારણામિક ભાવની સાથે અહીંયા પ્રવચન પૂરું થયું. ઉષાબેન, અત્યારે ઓલું તમે જે ક્લિપ મંગાવી છે ક્લિપ લઈ લેવી છે અત્યારે? That will be very good. ઓકે. उसमें है सब. वहां तो ऐसा लिखा है कि ये को मैं इस्लाम में शादी जो है उसमें है सब. वहां तो ऐसा लिखा है कि ये को मैं जानता हूं ऐसा तो मानता है तो जीव तत्व का नाश हो गया. तेरी दृष्टि में जीव आया नहीं. किशोरीलाल जी, ओ किशोरीलाल जी ऐसा है. ऐसा स्वरूप है आत्मज्ञान. ज्ञान ज्ञान से होता है. सचमुच तो आत्मा से ही आत्मा का ज्ञान नहीं होता है. ज्ञान ज्ञान से होता है तब उसका लक्ष्य आत्मा पर है. तो आत्मा से आत्मा का ज्ञान हुआ ऐसा कहा जाता. इसे जैसे ये भूतार्थ नहीं से नव तत्व जानने की बात है ना, इसे पंचाध्याय में आया है कि अर्थ विकल्पात्मक ज्ञान स्व पर को जाने उसका नाम ज्ञान है. पंचाध्याय कर्ता ने कलम चलाया. कुंद भगवान की गाथा लिखी. आधार तो कुंद भगवान का दिया कि अर्थ विकल्पात्मक ज्ञानम स्व पर को जाने उसका नाम ज्ञान है. वो प्रमाण का लक्षण है. तो उसने लिखा कि एक ज्ञान की पर्याय असत लक्षण है. सत लक्षण ये क्या है? ये भूतार्थ में से तू जान ज्ञान की पर्याय को तो सत लक्षण होती है. पर्याय पर्याय से है
स्व को जाने तो ज्ञान, पर को जाने तो ज्ञान, ऐसा भी सचमुच सूक्ष्म दृष्टि से देखो। एक दफे द्रव्य को तो सूक्ष्म दृष्टि से देखो, मगर परिणाम को सूक्ष्म दृष्टि से देखने से कर्तृत्व बुद्धि छूट जाती है, मैंने द्रव्य दृष्टि हो जाती है। ज्ञान की पर्याय स्व पर प्रकाशक है। स्व पर को जाने वो लक्षण ज्ञान का है ही नहीं। तो क्या लक्षण है? उसने बताया कि ज्ञान तो ज्ञान से है, कि भूतार्थी से ज्ञान को जान। अब भूतार्थी से ज्ञान को जाना, ये 13वीं गाथा तो कोई अपूर्व है। ऐसा लिखा है कि जो भूतार्थ से नव तत्व को जानता है, नियम से सम्यक दर्शन हो जाता है, यानी कर्तृत्व बुद्धि छूट जाती है, तो कर्ता दृष्टि में अब आता है, तो भूतार्थ से ज्ञान हो जाता है। मैं करने वाला नहीं हूँ, कर्ता का कर्म नहीं है, ज्ञाता का ज्ञान यही है। वो भी सचमुच तो व्यवहार है, क्या करे? कर्ता का कर्म नहीं है, ऐसा निषेध करने के लिए कर्म नहीं है कि कर्म नहीं है, तो क्या है कि ज्ञान का ये है, उसमें है सब। वहां तो ऐसा लिखा है कि ये को मैं जानता हूं, ऐसा तो मानता है, तो जीव तत्व का नाश हो गया। तेरी दृष्टि में जीव आया नहीं। किशोरीलाल जी, ओ किशोरीलाल जी ऐसा है, ऐसा स्वरूप है आत्मज्ञान। થઈ ગયું ને ઉષાબેન? हाँ जी भाई, આ રિપીટ इस्लाम में शादी हाँ હવે તો બસ થઈ ગઈ। इस्लाम उसमें है सब। वहां तो ऐसा लिखा है कि ये को मैं जानता हूं, ऐसा तो मानता है। ભાઈ, રજનીભાઈ, it's done. યા રજનીભાઈ, it આપણે is already done. It was only 2.5 minutes. રાઈટ 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 બરાબર બરાબર ઓકે આઈ નો હવે આપણે તમારું વેલ્યુ લેવું છે इस्लाम में Whatever you feel, તમારે મારી મેં તમને મોકલા ને pages. Can you present those pages? એ તો તમારે અત્યારે કરવા છે અત્યારે એમ તો તમારા સવાલ જવાબ કરી ગઈ તો તમે જે પેજીસ કર્યા તો પહેલા આપણે આ સવાલ જવાબ આ નહીં થાય કોકિલાબેન વાળા Yeah, whatever. we can do tomorrow. જેમ કરો એમ કરો, પણ I thought it will be nice summary because today we are ending 13th ગાથા, એટલે ઇટ મે બી નેક્સ્ટ ટાઈમ નહીં થાય તો તમારા સવાલ જવાબ નહીં લઈએ તમે એક બીજું પાનું મોકલાવ્યું ને yeah, એ કરો હોય તો એ કરો પહેલા, પણ I think ઓલા બે જોશે ને તો people will be able to answer better. પણ એમાં વાર નહીં લાગે ભાઈ. How much time we have? We have half an hour. We have good amount of time. રજનીભાઈ લઈ લ્યો। આ એક મિનિટ હું જોઉં છું કેવી રીતે કરવું उसमें है सब। પેલા આ ફાઇલ ને કેન્સલ કરી નાખો। આઈ ડોન્ટ નો એક મિનિટ ઉપર છે ને એનું ચેક્સ બંધ, હા ત્યાંથી જો આ સવાલ જવાબ છે આપણે લેવા છે આ સવાલ જવાબ છે. Whatever, what is ઉષાબેને everybody સમરી saying? કરી છે એ પેલા લઈ લ્યો ને। હા, પેલા ઈ સમરી લેવી છે કે આ લેવું છે? હા, પહેલા આ લઈ લઈએ આપ લઈ લઈએ મોટું કરું છું જેરી લો. મોટો કરો રજનીભાઈ, જેરી મોટો કરો, વચ્ચા જેટલું થાય એટલું કરું છું પછી બહાર નહીં દૂર રહેશે તો આ જેટલું આ જો કરું છું ને હું આ જનરેશન પ્રાણાયામ yeah. So this will be the first one to start. આ તો તમારામાં જે વાર લાગશે તો વી કેન ડુ ઇટ પહેલું છે અહીંથી ચાલુ કરવું છે હા, અહીંથી કરી દઈએ. હા I તો તમારે think આખો we અડધી can quickly go. બધાને ખ્યાલ જ છે, પણ આ તો મેં જરાક આપણે રીકેપ થાય ને આખા આપણે 3 પ્રવચનોનું જેટલું થઈ બની શકે ને એટલું કરું છું. ઘણું બધું છે ભાઈશ્રીનું તો આખી આત્મજ્યોતિ પર લગભગ 15 પ્રવચનો છે આના પર, પણ આપણે અત્યારે 3 કર્યા ને આપણે એ પ્રમાણે જોઈએ તો જો ઇટ્સ વેરી સિમ્પલ. બધાને વંચાય છે? નથી વંચાયું. How difficult it's not very easily readable વંચાય છે પણ કરો તમે
ઓકે, જો પહેલું સમયસર આપણે બે ગાથાની કમ્પેરિઝન પહેલા તો કરીએ છીએ. ઓકે, કે મોટું સમયસર થાય તો થોડું મોટું કરો ને, મોટું થશે. તમે ઉષાબેન વાંચી જાઓ. હજી ખાલી 65% છે એટલે હજી તમે કરી શકો મોટું. તમે ઉષાબેન હાજી તમે વાંચી જાઓ, ઉપરનું જતું રહે છે, કારણ કે આને મોટું કરવા જાશું ને ઉપર તો જતું પછી રહે છે ને ટાઈમ એમાં બગડે છે. તમે વાંચી જાઓ, અમે સાંભળીએ છીએ. છે. 87% આના છે. પોઈન્ટ તો આમ તો સરળ છે ભાઈ. એક મિનિટ, મને ફોન આવ્યો. લો લો ઉષાબેન, યા સોરી ભાઈ. ઓકે, જો 11મી ગાથા ઇઝ જૈન દર્શનનો પ્રાણ, રાઈટ? ને સમયસરની આ 13મી ગાથા છે ને એને ગાગરમાં સાગર કહેવાય છે, બીકોઝ આ ઊંચામાં ઊંચી ગાથા છે. આ ગાથા બીજા કોઈ ગ્રંથમાં નથી, અને આમાં નવતત્વનું નામકરણ પહેલા આમાં થાય છે. અને વાસ્તવમાં આ ખરેખર અહીંયા સમયસરની શરૂઆત થાય છે આપણા જેવા અપ્રતિબુદ્ધ જીવો માટે. પછી આ હવે આ દ્રષ્ટિ પ્રધાન છે, અને ઓલું જ્ઞાન પ્રધાન ને દ્રષ્ટિ પ્રધાન છે. અહીંયા આગળ વ્યવહાર માત્રથી રહિત એવું ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું છે. અહીંયા નવ તત્વોને ન કરે ને એવું ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું છે. અહીંયા આગળ સમજવામાં 11મી ગાથા બહુ સીધી ને સરળ છે કે દ્રષ્ટિનો વિષય, બસ ઇટ ઇઝ ભૂતાર્થ નહીં, બાકી બધું હું નથી. હવે અહીંયા આગળ સમજવામાં આ થોડી અટપટી છે, અને એમાં થોડુંક બુદ્ધિપૂર્વક આપણે મંથન માંગે છે. અહીંયા આગળ વ્યવહાર નહીં, સગળો અભૂતાર્થ છે, એ શરત છે, અને એ મહામંત્ર છે. જ્યારે અહીંયા આગળ નવ તત્વો પરિણામ નિરપેક્ષ છે, થવા યોગ્ય થાય છે, એ શરત છે, અને એ મહામંત્ર છે. હવે ભૂતાર્થને આશ્રયે સમ્યક દર્શન થાય એ સ્વભાવથી અકર્તા બતાવ્યો છે. એટલે એ એવો જ છે, ભૂતાર્થ દ્રવ્ય જ સ્વભાવથી અકર્તા છે. જ્યારે અહીંયા આગળ ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન થાય છે, સોરી, ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન થાય છે, એ સાક્ષાત અકર્તા થાય છે. આમાં સમજ પડી? ઓલો સ્વભાવથી અકર્તા થાય છે, અને અહીંયા આગળ સાક્ષાત અકર્તા થાય છે. ભૂતાર્થને પર્યાયને જાણતા, ભૂતાર્થને જાણતા પર્યાય સમ્યક દર્શન થાય છે, એ સાક્ષાત અકર્તા થયો. અને ઓલો જે ભૂતાર્થમાં આપણે જેવું દ્રવ્ય છે એવું જે સ્વીકાર કર્યો, એટલે અકર્તા એ સ્વભાવથી જતો, એ સ્વભાવનો આપણે સ્વીકાર કર્યો, એટલે એ પર્યાયમાં તો સાક્ષાત અકર્તા થયો. પણ અહીંયા આગળ નવતત્વમાં પેલા નવતત્વથી છૂટો પડી અને પછી સ્વભાવનો આશ્રય લઈ ને પછી સાક્ષાત અકર્તા થયો. એટલે આમાં જરાક વધારે એક સ્ટેપ છે, અને એ આપણા માટે બહુ કામનું છે, કારણ કે આપણે આ બધું વ્યક્ત છે, દ્રવ્ય તો અવ્યક્ત છે, ભલે આમ છે પ્રગટ છે દ્રવ્ય, પણ આમ અવ્યક્ત છે પર્યાયની અપેક્ષાએ. પણ આપણા માટે આ વ્યક્ત જે છે નવ તત્વો, એમાંથી આપણે તત્વ, આપણું તત્વ કેમ કાઢવું, એટલે છે, એટલે એને આપણે સાક્ષાત અકર્તા આપણે કરવાનું છે. આ છે ને મેં બધી મારી ફાઇલ મેં શોભનાબેનને મોકલીને અપ્રૂવ કરાવી છે, એટલે શી ફેલ્ટ એવરીથિંગ વોઝ ગુડ. ખાલી મને એને એક આ કહેલો કે આ દ્રવ્ય અવ્યક્ત છે ને એ પર્યાયની અપેક્ષા છે, એ તમે વાત કરજો, વિચ આઈ ડીડ. ઓકે, હવે જો આ દ્રવ્યની આપણે ક્યાં આવ્યા હતા, દ્રવ્ય અવ્યક્ત છે, રાઈટ? હા, ઓકે, નહીં, સ્વભાવથી અકર્તા છે, એનો સાક્ષાત અકર્તા છે. હવે દ્રવ્યને નંબર બોલો, નંબર હા, નંબર 7, દ્રવ્યને નિરપેક્ષ જાણવું અને શ્રદ્ધવું, રાઈટ? એ તો 11 ગાથાનું છેલ્લું છે. અહીંયા આગળ પર્યાયને નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ જાણવી અને પછી શ્રદ્ધવું. સી આ અહીંયા જરાક જુદું છે. નિરપેક્ષતા પૂર્વક સાપેક્ષતા લઈ ને પછી અહીંયા સમ્યક દર્શન થાય છે, જ્યારે અહીંયા આગળ સીધું નિરપેક્ષતાથી સમ્યક દર્શન થાય છે. હવે દ્રવ્ય સમજાવો તો પર્યાયને નિરપેક્ષ પહેલા જાણીને શું કહો છો તમે? એટલે જો પર્યાયને આપણે નિરપેક્ષ જાણવી ને, એટલે જે ભૂતાર્થને એ જાણતા કયો ને, એટલે પર્યાય એટલે નવતત્વના પરિણામો ષટકારકથી સ્વયં સિદ્ધ પોતાની મેળે ક્ષણિક ઉપાદાનથી થાય છે, ધેટ ઇઝ નિરપેક્ષતા. કારણ કે ઉપાદાન શબ્દ આવી ગયો ને, ધેટ ઇઝ નિરપેક્ષ. તો એ નિરપેક્ષ પહેલા આપણે જાણ્યું. હવે નિરપેક્ષ જાણ્યું પછી જાણીને પછી હવે શું કરવું? જાણ્યું તો ખરું, જાણીને પછી તમે જ્યારે જાણ્યું
ત્યારે તમને એવો ખ્યાલ આવી ગયો કે આનો હું કરતા નથી, એટલે તમારું દ્રવ્ય અકર્તા પર ગયું. અકર્તા પર જ્યારે દ્રવ્ય ગયું એ જ સમયે વ્યવહાર ઉભો થાય છે. ત્યારે જે સમ્યક જ્ઞાન થયું ત્યારે જ વ્યવહાર ઉભો થયો કે ત્યારે નવતત્વનું જે જ્ઞાન થયું એ સાપેક્ષ જ્ઞાન થયું. ઇન ધ સેન્સ ત્યારે ખબર પડી કે મને જે આ નવતત્વો હતા એ બધા કર્મ સાપેક્ષ હતા, એટલે જૂના કર્મના ઉદય સાપેક્ષ. એટલા માટે સાપેક્ષતાનું પણ સાથે સાથે ત્યારે જ્ઞાન થયું. દેટ ઇઝ નિરપેક્ષતાપૂર્વક સાપેક્ષતાનું જ્ઞાન. Am I making clear? પછી તમે કહો છો શ્રદ્ધવી, એ બીજાનું છે, શું છે? હા, શ્રદ્ધવી અને નીચે વાળાનું છે કે ઉપર વાળાનું છે? છેલ્લે શબ્દ છે શ્રદ્ધવી. પર્યાયને નિરપેક્ષ પૂર્વક સાપેક્ષતા જાણવી અને શ્રદ્ધવી, એટલે એ જે હવે નવું જે ક્ષણિક ને ઉત્પન્ન થયું ને એમાં હવે આપણે ક્ષણિક જે ઉપાદાન ઉભું થયું એમાં આપણે શ્રદ્ધા કરવાની છે. પર્યાયમાં કે દ્રવ્યમાં? નહીં, પર્યાયથી આપણે અકર્તા સ્વભાવ જાણ્યો, ત્યાં શ્રદ્ધાન કર્યું, રાઈટ? હવે શ્રદ્ધાન કર્યું એટલે હવે નિશ્ચય થયો, તો હવે વ્યવહાર ઉભો થયો. જે વ્યવહાર ઉભો થયો ને એ વ્યવહારમાં જણાયું કે મારા આ બધા ભાવો મને થતા હતા એ અભૂતાર્થ નહીં હતા, મારામાં તો હતા જ નહીં. અભૂતાર્થ નહીં મેં એને જાણ્યા કે આ તો મને મારા પૂર્વના જૂના કર્મના ઉદય થયા છે, એટલે એટલા માટે મને થયું છે. એટલે એ વ્યવહાર ઉભો થયો. દેટ ઇઝ સાપેક્ષતા, કારણ કે કર્મની સાપેક્ષતા આવી. એટલે ધ્યેયપૂર્વક નહીં થયું. સો એમાં શ્રદ્ધાને જાણવું બે થયું ને, એક શ્રદ્ધેય થયું તત્વ અને જ્ઞેય તત્વ થયું. ઓકે. હવે આઠમું દ્રવ્ય અવ્યક્ત છે, એ તો આપણે વાત થઈ. અહીંયા આગળ નવ તત્વો વ્યક્ત છે અને એમાંથી આપણે આત્મજ્યોતિ કાઢવાની છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. હવે દ્રવ્ય અહીંયા આગળ નિરપેક્ષ છે, અહીંયા આગળ પરિણામ નિરપેક્ષ છે અને પરિણામ સાપેક્ષ પણ છે. એટલે હમણાં મેં જે સમજાયું ને, પરિણામ કર્મની સાપેક્ષતાથી પરિણામ સાપેક્ષ પણ છે, પણ ક્ષણિક ઉપાદાનથી જોતા પરિણામ નિરપેક્ષ છે. હવે 10મો દ્રવ્યના હોવાપણાની અને અકર્તાપણાની મુખ્યતાથી અહીંયા વાત છે. એટલે ભૂતાર્થ છે, ભૂતાર્થ નયે આપણે 11મી ગાથામાં જોઈએ છે કે ભૂતાર્થ આશ્રિત દ્રવ્ય છે. અહીંયા આગળ પર્યાયની સ્વાધીનતા અને દ્રવ્યની અકર્તાપણાની મુખ્યતા છે. એટલે અહીંયા પર્યાયને સ્વાધીન બતાવી છે, એટલે આપણા નવતત્વો સ્વાધીન થવા યોગ્ય થાય છે એની વાત છે. પછી 11મીમાં દ્રવ્યના નિશ્ચયની વાત છે, અહીંયા આગળ પર્યાયના નિશ્ચયની વાત છે. Can you go to that one? Okay. જરાક ઉપર થશે કે નહીં થાય? ના, તમારે જે મોકલાવો તો no, I cannot do it. હું આમ કરું તો That's fine. અહીંયા ઇટ્સ સેમ થિંગ, સિમ્પલ થિંગ છે. હવે દ્રવ્યમાં આપણે આ બધી વાત કરી લીધેલી લાસ્ટ ટાઈમ કે દ્રવ્યમાં પર્યાય નથી અને અહીંયા આગળ પર્યાયોમાં દ્રવ્ય નથી. બરાબર? એ તો બરાબર છે ને, સમજાઈ ગયું ને બધાને બરાબર? હમણાં આજે જ ભાઈશ્રીએ વાત કરી હમણાં છેલ્લા પાર્ટમાં કે નવ તત્વો આત્મામાં છે જ નહીં તો ક્યાંથી દેખાય? અને ઓલામાં આપણે 11મી ગાથામાં તો દ્રવ્યમાં પર્યાય રહિત જ આખું બતાવ્યું છે દ્રવ્ય. સો દેટ ઇઝ સિમ્પલ. પછી અહીંયા આગળ સામાન્ય નંબર 13 એમાં સામાન્ય એટલે વિશેષ રહિત નો સામાન્યની વાત છે. કયો નંબર? નંબર 13મો નંબર છેલ્લે. અહીંયા આગળ વિશેષ રહિત એટલે એવા સામાન્યની વાત છે, જ્યારે અહીંયા આગળ આપણે વિશેષમાંથી સામાન્ય કાઢવાનો છે. એટલે આ મોસંબીમાંથી રસ કાઢવાનો છે, આ એની વાત છે. અને અહીંયા આગળ સમ્યક એકાંત કર્યું છે, જ્યારે અહીંયા આગળ સમ્યક એકાંત પૂર્વક અનેકાંત કર્યું છે. આઈ થિંક મોસ્ટ ઓફ ધ પોઈન્ટ તો થઈ ગયા છે. નેક્સ્ટ પેજ. હા, એમાં જે છે છેલ્લું એક ખાલી અહીંયા આગળ વ્યવહાર માત્રનો અભાવ છે. અને અહીંયા આગળ એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તીર્થની પ્રવૃત્તિની વાત આવી હતી ને, એ જરાક સમજવા જેવું છે કે તીર્થની પ્રવૃત્તિની વાત છે ને એ સેમ થિંગ આ જે અભૂતાર્થ નયે જ્યારે સમ્યક જ્ઞાન થઈ જાય પછી ખબર પડે છે કે હું અભૂતાર્થ નયે મારામાં આવા પરિણામો હતા અને એ કર્મ સાપેક્ષ હતા, એટલે એ તીર્થની પ્રવૃત્તિની વાત છે. જો આપણે એ વાત ન લઈએ ને તો તીર્થનો નાશ થઈ જાય, લોપ થઈ જાય. એટલા માટે એ વાત ઇમ્પોર્ટન્ટ છે. આઈ થિંક આપણે અભેદ ઉપચારની વાત કરીને ત્યારે આપણે આ વાત પણ કરેલી. અને આમાં દ્રવ્ય સત છે, બધું દ્રવ્ય ભૂતાર્થ છે, which we all know. એટલે આમાં શું છે, સંક્ષિપ્ત જીવવાળાને 11મી ગાથાથી થઈ જાય સમ્યક દર્શન, પણ અહીંયા આગળ જેને ન થયું હોય એને 13મી ગાથાથી સમ્યક દર્શન થઈ જાય એવો નિયમ છે. આજે કીધું ને ભાઈએ. ઓકે, હવે લેટ્સ ગો ટુ નેક્સ્ટ વન.
ઓકે, હવે અહીંયા આગળ છે ને મેં સિદ્ધાંતો આખા જે 13મી ગાથાના સિદ્ધાંતો ઘણી રીતે ભાઈશ્રીએ સિદ્ધ કર્યા છે કે શા માટે નવતત્વો છે અને આપણે એનાથી કેવી રીતે આપણા પ્રયોજનની સિદ્ધિ કરવી. એટલે જો સૌથી પહેલા તો જે સિદ્ધાંતોને ગ્રહણ કરે ને એના માટે અનુભવ સરળ, સહેલો અને સુગમ છે. હવે આપણે પહેલા પરિણામથી જોઈએ. જો પરિણામ સ્વયં સિદ્ધ, સત, અહેતુક છે, એ ક્ષણિક ઉપાદાનનો સિદ્ધાંત બરાબર બધાને સમજાઈ ગયો છે. હવે પરિણામ થવા યોગ્ય થાય છે અને થયા કરે છે. થવા યોગ્ય કહેતા એનું કોઈ કારણ નથી, માટે કર્તા બુદ્ધિ છૂટતા અકર્તા તરફ દ્રષ્ટિ જાય છે. અને પર્યાયથી છે, ક્રમબદ્ધ છે, પલટાવી શકાતી નથી, માટે અકર્તા પણ સિદ્ધ થઈ ગયો. હવેનો ગ્રુપમાં દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયમાં દ્રવ્ય નથી. રાઈટ, વી અન્ડરસ્ટેન્ડ ધેટ. વિશેષમાં સામાન્ય છુપાયેલું છે પણ સામાન્યમાં વિશેષનો અભાવ છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જો ત્રિકાળી આત્મા ક્યારેય નવરૂપ તત્વરૂપ થતો નથી, વિચ ઇઝ સામાન્યમાં વિશેષનો અભાવ છે. તદરૂપો ન ભવતી. હવે નવ તત્વની અસ્થિ પણ મારામાં એની નાસ્તિ, એવી મારી અસ્થિ એની મસ્તીનું નામ અનુભવ છે. હવે નેક્સ્ટ પોઈન્ટ, અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી, વિચ વી નો. પણ આ અપરિણામીમાં પરિણામીનો અભાવ છે. સી, આ દ્રવ્યમાં પર્યાય નથી ને એનો ભાવ અહીંયા આગળ આવી ગયો કે અપરિણામીમાં પરિણામીનો અભાવ છે. હવે આપણે ભૂતાર્થથી જરાક અહીંયા કોમ્પ્લિકેટેડ થાય છે ને, આમાં ઘણી વખત ભૂતાર્થ શબ્દો આવ્યા છે, એટલા માટે મેં સ્પષ્ટીકરણ અહીંયા કર્યું છે કે ભૂતાર્થથી એટલે પહેલા તો ભૂતાર્થપણે મીન્સ હોવાપણે નવ તત્વો તો છે જ. જે નવ તત્વોને નથી માનતો એ તો સર્વજ્ઞની આજ્ઞાની બહાર છે. બરાબર, એટલે નવ તત્વો તો છે. કોઈ એમ કહેશે કે નવ તત્વો છે જ નહીં, હું તો ખાલી દ્રવ્ય જ છું, તો એ વાત બરાબર નથી. ભૂતાર્થથી નવ તત્વો છે, આ અભેદ ઉપચારનું કથન છે. એમાં મર્મ છે. એમાં મર્મ એટલા માટે છે કે એ મોસંબીમાંથી આપણે રસ કાઢવાનો છે. જે સુવર્ણ પાષાણની વાત આવી હતી ને કે સુવર્ણ પાષાણ અને અંધ પાષાણ, તો સુવર્ણ પાષાણમાંથી આપણે સોનું પાષાણમાંથી કાઢવાનું છે. હવે એ સોનું કાઢીને જ્યાં સુધી તું દાગીનો ન પહેરાવે કરે ત્યાં સુધી તને અનુભવ નથી, એટલે એટલા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે મોસંબીમાંથી જ્યાં સુધી રસ કાઢી અને રસ ન પીવે ને ત્યાં સુધી તારું પ્રયોજન સિદ્ધ નથી થયું. હવે જો ભૂતાર્થ શબ્દ, હવે આમાં આગળ ભૂતાર્થ નયે ઇઝ ઇક્વલ ટુ નિશ્ચય નયે ઇઝ ઇક્વલ ટુ અતિઇન્દ્રિય જ્ઞાનીએ. અતિઇન્દ્રિય જ્ઞાનથી જાણતા સમ્યક દર્શન થાય છે. એટલે ભૂતાર્થ નયે આ નવ તત્વોને જાણતા સમ્યક દર્શન થાય છે. એટલે ત્યાં એક્ઝામ્પલ લેવાનો કે માટીથી ઘડી ઘડો થતો નથી, એમાં મર્મ છે ને. ઘડો તો પોતાની મેળે સ્વયં પર્યાય ષટકારકથી પોતાની મેળે થઈ છે. એટલે ત્યાં ભૂતાર્થ ને એ જાણતા ઘડો ઘડાથી થાય છે, ઘડો માટીથી નથી થતો. અને જો અભૂતાર્થ ને એ જોતા નવતત્વો છે, આ સમ્યક દર્શન થયા સાધકની વાત છે. અભૂતાર્થ ને એ જોતા નવતત્વો છે એ વ્યવહારે છે, નિશ્ચયથી નથી. અને ત્યાંથી એમ જોઈએ અભૂતાર્થ ને છે તો ત્યાંથી લક્ષ્ય છૂટી જાય. આપણા માટે પણ પ્રયોગ માટે, જો કે આપણને અભૂતાર્થ નહીં હજી છે જ નહીં જ્યાં સુધી નિશ્ચય નહીં ન હોય ત્યાં સુધી. અને પછી આઈ થિંક થોડું કપાઈ ગયું. ઓકે ભાઈ, કપાઈ ગયું. પરિણામને બે રીતે જો. દસમું પરિણામને બે રીતે જાણો. હવે કોઈનામાં પ્રશ્ન હોય તો પ્લીઝ સ્ટોપ મી. ઓકે, ધીસ ઇઝ ઓનલી આઈ ડીડ ઇટ સો ધેટ ઇટ ઇઝ વેરી ક્લિયર ઇન અવર કન્સેપ્ટ. હજી તો ઘણું બધું છે અને હું આમાં શીખું છું, એટલે પ્લીઝ એવરીબડી ગીવ ઇનપુટ. તમે જરા ફાસ્ટ જાવ છો બાપુ. હા, ઓકે. તમને એટલું તો આવડી ગયું છે ને કે અમે બધા પાછળ રહી ગયા. ના, I thought we will have to finish soon. એટલે anyway, okay, I will go little slow. હવે જો પરિણામને બે રીતે જાણો. હે ભાઈ, પરિણામને બે રીતે જાણો. રજનીભાઈ ફતું ઉપર કરો. નથી થતું આ બાપુ. અચ્છા. આ બધું એવી આ રીતનું છે ને, તો સ્કેન કરીને મોકલો તો વધારે સારું. ઓકે, આ નેક્સ્ટ પેજ ઇઝ બેટર. આમાં હવે એક જ પોઈન્ટ છે કે પરિણામને બે રીતે જાણો. એટલે નિરપેક્ષ જાણો તો અકર્તા હાથમાં આવશે. રાઈટ, આપણે જોયું ને આખી નિરપેક્ષતાથી જોતા આપણું ધ્યાન અકર્તા તરફ જાય. અને કર્મ સાપેક્ષ જાણો તો અકારણ આત્મા હાથમાં આવે. ધીસ ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ. સમજાણું? આત્મા અકર્તા છે. હા, જો પરિણામને બે રીતે જાણો. એક તો નિરપેક્ષ તરીકે જાણો
તો દેટ ઇઝ અકર્તા. એ આપણે ષટકારકથી સમજી ગયા. હવે પરિણામે સાપેક્ષ જાણો તો શું થશે? આત્મા અકારણ છે એમ સિદ્ધ થશે. ધેટ મીન્સ આત્મા પરિણામનું કારણ નથી. જો આત્મા પરિણામનું કારણ હોય તો આત્મા તો હંમેશા છે, તો એક તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. બરાબર? એવરીબડી ઇઝ વિથ મી? અકારણ આત્મા. હા, એટલે આત્માએ એનું કર્તૃત્વ પૂતગલને સોંપી દીધું. રાઈટ, એક્ઝેક્ટલી. એટલે એટલે આમાં કોઈ તો નવ કરનાર હોવું તત્વોને જોઈએ. પરિણામ થાય છે એટલે કોઈ કરે તો છે જ. તો હું નથી બરાબર. કરતો તો પૂતગલ કરે છે. રાઈટ, એક્ઝેક્ટલી. એટલે આ નિત્ય કર્તૃત્વનો ઓલો નહીં તો દોષ આવી જાય. એટલા માટે આત્મા અકર્તા તો રહ્યો પણ અકારણ પણ રહ્યો. આ 320 ગાથાની વાત કે બે વાત આમાં સિદ્ધ થઈ ગઈ. ઓકે, હવે એમાં બીજું પોઈન્ટ એ છે કે જેના પર લક્ષ થાય છે, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. જ્યારે પણ લક્ષ થાય ત્યારે આપણે એનું ત્યાં અહમપણું થયા વિના રહે જ નહીં. એટલા માટે જ્યાં સુધી નવ તત્વો છોડાવવાના, નવ તત્વો એટલે અહીંયા નવ તત્વો નથી છોડાવવાના, પણ નવ તરફ તત્વો તરફનું લક્ષ છોડાવવાનું છે. લક્ષ છોડાવવાનું. જેમ પર્યાય બુદ્ધિમાં પર્યાય નથી છોડાવવાની, પર્યાય તરફનું લક્ષ છોડાવવાનું છે. ઓકે, ચાલો. ઓકે, હવે રજનીભાઈ નેક્સ્ટ પેજ પર જાઓ. ઓકે, હવે જુઓ આત્મા જો સેમ વાત અહીંયા આવી. જો નવ તત્વોનો ઉપાદાન કરતા ન થાય કારણ કે તો આત્મા અકર્તા ન રહે. પેલું તો એ જ પોઈન્ટ. અને સેકન્ડલી જો કારણ કે પરિણામ પણ સત ન રહે. જો આત્મા અકર્તા થવા ગયો તો પરિણામ કરતા ન રહ્યો, કારણ એક સમયે એક પરિણામનું એક જ ઉપાદાન હોય. કોઈ વાતો કરે વાતો નહીં કરો, વાતો નહીં કરો. ખબર નથી, આ મારે ફોન કરવાનો છે. ભાઈઓ વાતો નહીં કરો, બહેનો વાતો નહીં કરો. ગીતાબેનના ફોનમાં અવાજ આવતો લાગે છે. કુશલજી, ભારતીબેન લખાણી બધાનું બંધ કરો. વાતો નહીં કરો. ચાલો. ઓકે, હવે આત્મા નવ તત્વનો ઉપાદાન કરતા તો નથી. શા માટે? કારણ કે તો આત્મા અકર્તા જ ન રહે સ્વભાવથી. અને કારણ કે પરિણામ પણ સત ન રહે. પરિણામ જો એક પરિણામનો બે કરતા ન હોય એટલે એક ક્ષણિક ઉપાદાન હોય કાં ત્રિકાળ ઉપાદાન હોય. જો આત્મા કરતા થશે તો આપણે હમણાં વાત કરી કે નિમિત્ત કરતા પણ નથી, કારણ કે એનો અકારણ આત્માનું શ્રદ્ધાન થાય છે અને પર્યાયનું કારણ પર્યાય છે એનું જ્ઞાન થાય છે. એમાં બે ફાયદા થાય છે કે જો આત્મા નિમિત્ત કરતા હોય તો આત્મા સદાય છે તો નિત્ય કર્તૃત્વનો દોષ આવે. એટલે એના બે ફાયદા શું થયો કે આત્મા અકારણ સિદ્ધ થયો અને પર્યાયનું કારણ પર્યાય છે એનું આપણને જ્ઞાન પણ થઈ ગયું. હવે 13મો સિદ્ધાંત કે આત્મા પરિણામનો જાણનાર દેખાય છે, કરનાર નથી દેખાતો. આજના પ્રવચનમાં આવ્યું ને કે અકર્તા પણ અહીં જણાય છે, એટલે સ્વજ્ઞય પણ જણાયો અને પરિણામ પણ જણાય છે, એ પરજ્ઞય પણ તરીકે પણ જણાય છે. આ સાધકની વાત આવી. હવે ક્ષણિક ઉપાદાન અને નૈમિતિક ભાવ આ બે રીતે 14મો. હા, 14મો. આ ક્ષણિક ઉપાદાન અને નૈમિતિક ભાવ બે રીતે અહીંયા આગળ નવ તત્વોની સિદ્ધિ કરી છે. એટલે ક્ષણિક ઉપાદાન એટલે નિરપેક્ષ ઉપાદાનથી કરી વાત, રાઈટ? અને એ આપણે સમજાઈ ગયું. અને પછી નૈમિતિક ભાવથી એટલે કર્મની સાપેક્ષતા, એટલે જૂના કર્મના એટલે ચારિત્ર મોહની, દર્શનીય મોહની અને ચારિત્ર મોહના જૂના કર્મનો ઉદય, એના ઉદયથી આ ભાવો ઉત્પન્ન થયા છે. કારણ કે એમને ભાવ નથી થતા ઉત્પન્ન, એકલો આત્મા નથી પાડતો. જ્યારે એને કર્મનો સંયોગ થાય છે ત્યારે ભાવો બધા ઉત્પન્ન થયા છે. એટલે એ નૈમિતિક ભાવ છે, એટલે એ સંયોગ જો છે એ ખબર પડી. જો સંયોગ તરફની આપણે દ્રષ્ટિ હટાવી નાખીએ તો નૈમિતિક ભાવનો નાશ થાય, તો પછી આત્મા પરમાત્મા થઈ જાય. એટલે અહીંયા આગળ ક્ષણિક ઉપાદાન અને નૈમિતિક ભાવથી નિરપેક્ષતાપૂર્વક સાપેક્ષતા, નિશ્ચયપૂર્વક વ્યવહાર સિદ્ધ થયો અને ધ્યેયપૂર્વક જ્ઞેય સિદ્ધ થયું. આ ત્રણેયથી ધીસ આર વેરી ગુડ પોઈન્ટ. આ જરા સમજાવજો ને, ધ્યેયપૂર્વક ને સિદ્ધ થયો. હા, જો આ સેમ થિંગ, નિરપેક્ષતાપૂર્વક સાપેક્ષતા થયું ને, રાઈટ? એટલે નિરપેક્ષતા કરતા આપણે કરતા બુદ્ધિ છૂટી અને આપણે અકર્તા આત્મા તરફ ગયા, એટલે ધ્યેય પકડાઈ ગયું. બરાબર? હા. હવે જ્યારે ધ્યેય પકડાઈ ગયું ત્યારે જે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું, જે વ્યવહાર ઉત્પન્ન થયો, રાઈટ? એ વ્યવહારમાં ત્યારે જણાણું કે આ નવ તત્વો તો મને જ્ઞેય રૂપે હતા. બરાબર, રાઈટ? અને ત્યારે આપણે સાથે સાથે એ પણ લઈ લેવું કે જે વર્તમાન જ્ઞાનની પર્યાય જેમાં એ જણાણું ને, એ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જે ક્ષણિક ઉપાદાન ઊભું થયું હતું ને, એ પણ જ્ઞેય તરીકે જણાણું. બરાબર.
ઇટ્સ લિટલ સૂક્ષ્મ પોઈન્ટ છે ત્યાં. એટલે બે હા બે ગ્રેડ થયા છે બરાબર. એટલે એવી રીતે સ્વીકાર કરવાનો. ઓકે, હવે 15મો પોઈન્ટ, થવા યોગ્ય થાય છે જાણીને ત્યાં અટકાઈ ન જવું. જો તેને પણ જાણવા રહીશ તો આત્મા નહીં જણાય, કારણ કે આપણને છદ્મસ્તને એક સમયે એક જ જ્ઞેય હોય. જો તું તરત જ તું આત્મા તરફ નજર કર, ફેરવતા જ્ઞાયક જણાતા અનુભવ થાય જ. 9 તત્વો ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય હતું, એ તો આપણી ભૂલ જ હતી. આપણે એને ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય માનીએ છીએ. હવે અનુભવના કાળે અને બાદમાં મારું જ્ઞેય તો ત્રિકાળી આત્મા છે. નજર કરીને આત્મા તરફ થવા યોગ્ય પરિણામને જ ખાલી માત્ર આપણે જ્ઞેય તરીકે લઈએ તો અનુભવ તો આપણે બધાને થવો જોઈએ, કારણ કે પરિણામ તરીકે તો આપણે જ્ઞેય તરીકે છે જ. પણ પરિણામ તરીકે જાણ્યા, થવા યોગ્ય જાણ્યા પછી ત્યાંથી તરત નજર આત્મા તરફ જવી જોઈએ. એટલે અકર્તા સ્વભાવ તરફ નજર જાય ત્યારે જ આપણું ખરેખર પ્રયોજન સિદ્ધ થાય, એમ કહેવા માંગે છે. ઉષાબેન તમે લખ્યું છે અહીંયા 9 તત્વો ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય હતું એટલે એ તો ભૂલ હતી જ. હા, એ તો આપણી ભૂલ છે જ ને. આપણી ભૂલ ઈ જ થાય છે. હવે આપણને ખ્યાલ આવ્યો કે 9 તત્વો સાપેક્ષ નથી જોવા, મારે નિરપેક્ષ જોવા છે. જો થવા યોગ્ય જોયું તો ત્યાં પછી હવે નજર અકર્તા સ્વભાવ પર ગઈ. અતિ ઇન્દ્રિય જ્ઞાનનો આપણે આલંબન લીધું. ઈ કાળે ત્યારે મારું જ્ઞેય મને ત્રિકાળી એટલે સ્વજ્ઞેય, આત્મા ત્રિકાળી આત્મા જ્ઞેય થયો એટલે સ્વજ્ઞેય થયું ઉત્પન્ન. તો પણ 9 તત્વો ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય હતું કે નહોતું? હતું, પેલા હતું ને. આપણે અત્યારે અજ્ઞાન દશામાં ઈ જ છે ને, એમાં આપણે માનતા. હા, ઈ ભૂલ હતી. અને હવે પછી જ્યારે સાપેક્ષ નિરપેક્ષ તરીકે જાણ્યું, રાઈટ, પછી નિરપેક્ષ તરીકે જાણ્યું, જ્યારે આપણે થવા યોગ્ય છે એમ જાણ્યું, પણ ત્યાં પણ એટલું જ માન નથી. ઈ પણ હજી જ્ઞેય તરીકે છે આપણા માટે. જ્યાં સુધી આપણી આત્મા તરફ નજર નથી જતી ત્યાં સુધી ઈ થવા યોગ્ય થવામાં આવ્યું, પણ એમાં પણ હજી આપણે અટકાણા છીએ. That is the point I am trying to make. કારણ કે થવા યોગ્ય તો આપણે, it is easy for us to separate out that much. પછી આત્મા તરફ નજર કરવી ત્યાં જ પુરુષાર્થ છે. ઓકે, હવે આ 9 તત્વો સ્વાંગ છે માટે નીકળી જાય છે. સ્વભાવ હોય તો નીકળે જ નહીં. અને આ અસ્થાયી ભાવ છે, તેને જાણનાર જ્ઞાયક સ્થાયી ભાવ છે અને જે ટકવાથી રહી જાય છે. ઓકે, એટલે આ કાઇન્ડ ઓફ સિદ્ધાંતોની મારી સમરી હતી. હવે થવા યોગ્ય થાય છે ને, આ પોઈન્ટ જરાક સરસ છે, આપણા માટે પ્રેક્ટિકલ છે. એટલે જોવું હોય તો ઝડપથી જોઈ લઈએ. વી આર ઓનલી 5 મિનિટ્સ. કરવું છે કે ન રહેવા દેવું છે? ના કરી લો. ઓકે, તો જો થવા યોગ્ય થાય છે, આ ભાઈશ્રીના મંત્રના ફાયદાઓ શું છે? આ ભાઈશ્રીનું પોતાનું મૌલિક ચિંતન છે અને આ એમનું ખરેખર સ્વ ઉપાર્જિત પોતાના મંથનથી એમના કરેલા બધા પોઈન્ટ છે. જો થવા યોગ્ય થાય છે તો તેનું બીજું કોઈ ઉપાદાન કારણ ન હોય, એટલે પોતે જ છે ક્ષણિક ઉપાદાન. હવે કર્તૃત્વ બુદ્ધિને અને પર્યાય બુદ્ધિનો આમાં ઓગાળે છે. હું કરું છું એનું અભિમાન નથી રહેતું. થવા યોગ્ય થાય છે એટલે ન થવા યોગ્ય કાંઈ પણ થાય એમ પણ નથી. નંબર બોલો તો જરા ખ્યાલ રાખો. હા, નંબર 3, થવા યોગ્ય થાય છે એટલે ન થવા યોગ્ય કાંઈ પણ થાય છે. કરવાનો ઉદય છે. બંધ કરો. ગીતાબેન પ્લીઝ મ્યુટ. કર્મનો ઉદય છે. જો 3rd પોઈન્ટ, થવા યોગ્ય થાય છે એટલે ન થવા યોગ્ય કાંઈ પણ થાય છે તેમ નથી. સમજણ? થવા યોગ્ય થાય છે એટલે એનો એવો અર્થ નથી કે ન થવા યોગ્ય કાંઈ પણ થાય છે એમ નથી. કર્મનો ઉદય છે માટે પરિણામ થાય છે તેમ પણ નથી. પ્લીઝ ધીમેથી બોલજો સાહેબ. હા, જો બહુ આગળ છે બાપુ. હા, થવા યોગ્ય થાય છે, રાઈટ, બરાબર. થવા યોગ્ય થાય છે એનો અર્થ એમ નથી કે ત્યાં ન થવા યોગ્ય કંઈ પણ થાય છે તેમ નથી. હા, ભાઈએ થવા યોગ્ય થાય છે એના 2 વાક્યમાં બહુ સરસ કીધું કે થવા યોગ્ય નો અર્થ શું કે કોકે કર્યું તો થયું એમ નહીં, બરાબર, અને નહોતું થવાનું એ થયું એમ પણ નહીં. That's what I am trying to say. હા, બસ. અને આમાં કર્મનો ઉદય છે માટે પરિણામ થયા છે એમ પણ નથી, કારણ કે એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આ પોતાની મેળે થયા છે. હવે જે થનાર છે એને કોણ કરે, નથી થનાર તેને પણ કોણ કરે,
જે થનાર છે તેને કોણ ફેરવે, કોણ અટકાવે અને કોણ ટાળે, આ આપણા માટે બહુ કામનું છે. થવા યોગ્યનો મતલબ શું? થનાર હતું એ? હા, થવા યોગ્ય હતું, થયું, ષટકારકથી પર્યાય પોતાની મેળે સ્વતંત્ર ઉભા થયા, એમાં તું કાંઈ નથી કરી શકે એમ નથી. તો એ જે થનાર જ હતા પરિણામો, એમાં તું શું કરે? આપણને બધું પાછળથી થાય ને, ખેદ થાય, ગિલ્ટી ફિલિંગ થાય, પણ થઈ ગયું અને એ સ્વતંત્ર રીતે થાય છે, ઇવન ગિલ્ટી ફિલિંગ થાય છે, ધેટ ઇઝ ઓલ્સો પરિણામ, એ પણ થવા યોગ્ય થયા છે. એટલે ત્યાંથી આપણી આકુલતા મટે. અને રજનીભાઈ, આપણે અવ્યક્તનો 49 ગાથાનો જે ત્રીજો બોલ છે ને, એ બોલ નું પણ આની હારે મિલાન કરવું તો કરી શકીએ કે ભૂત ભવિષ્યની બધી પર્યાયો જે અંતર્નિમગ્ન છે એમ કીધું ને. હેલો, તો ભૂતકાળની જે બધી પર્યાયો ગઈ અંદર પારિણામિક ભાવે છે, પણ ભવિષ્યની જે પર્યાય થવાની છે એ યોગ્યતા રૂપ પડી છે, એ થાય છે ને. અને યોગ્યતાનો અર્થ શું? જે થવા યોગ્ય હતી એ થઈ એમ યોગ્યતા. એટલે ન થનાર છે એને કોણ કરે એમ. એમ. અને જે થનાર થઈ ગયું એને પણ તું ફેરવી શકે એમ નથી, વિચ વી નો ધેટ ક્રમબદ્ધના સિદ્ધાંતથી. ઓકે, હવે પાંચમું, થવા યોગ્ય થાય છે તેનાથી ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ થાય છે અને સર્વગ્ર સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે. આનો સ્વીકાર એ પુરુષાર્થ માંગે છે. પછી છઠ્ઠું, નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટે કે પરિણામ બીજાએ કર્યા, રાઈટ? આપણે બીજાને દોષ ન આપીએ, દોષારોપણ ન થાય. પછી સાતમું, જેને ક્રમબદ્ધનો નકાર છે તેને અકર્તા સ્વભાવનો પણ નકાર છે. આઠમું, પર્યાયના સતપણાની સિદ્ધિ સાથે અનાદિ અનંત જ્ઞેયપણાની પણ સિદ્ધિ થઈ જાય છે. નિરપેક્ષતા પૂર્વક સાપેક્ષતાનું જ્ઞાન થાય છે. પછી આ 9મો પોઈન્ટ, પરિણામ સ્વતંત્ર થાય છે, નિમિત્ત સંબંધ નથી, તો એ પર્યાયનો નિશ્ચય થયો અને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ પણ સિદ્ધ થયો. આ જરાક સમજવું હોય તો વી કેન કમ બેક ટુ ધીસ પોઈન્ટ. હવે કઈ ના એ થવા યોગ્ય થાય છે એમ કહેવાય. ઉષાબેન, તમે સમજાવો. પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ સિદ્ધ થાય છે. પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ સિદ્ધ, પર્યાયનો નિશ્ચય એટલે પર્યાય સ્વતંત્ર પોતાની મેળે ક્ષણિક ઉપાદાનથી થઈ, અને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ સિદ્ધ થાય છે ઇન ધ સેન્સ કે પારિણામિક ભાવ ઇઝ ઇક્વલ ટુ નિરપેક્ષ, રાઈટ? અને જ્યારે આપણે પર્યાર્થિક નયથી જોઈએ આપણા નવતત્વોને, તો એ સ્વતંત્ર રીતે પોતાની રીતે ઉભા થયા છે, એટલે એ પર્યાર્થિક નયે જોતા પણ એ પારિણામિક ભાવ સિદ્ધ થઈ ગયો. બરાબર. ઓકે, હવે કઈ નય આપણે જોવું કે આ થવા યોગ્ય થાય છે. અને અહીંયા નિમિત્તિક સંબંધ ઉડી ગયો. બરાબર, હા, એ પારિણામિક ભાવ થતા. રાઈટ. હા, હવે જો કઈ નયે થવા યોગ્ય થાય છે તેમ કહેવાય. પર્યાય સ્વભાવથી થવા યોગ્ય થાય છે. જ્યાં સ્વભાવ હોય ત્યાં નય ન લાગે, એટલે આનો સ્વીકાર, એટલે કોઈ નયે થવા યોગ્ય કે નિશ્ચય નયે થવા યોગ્ય છે કે વ્યવહાર નયે, એવી વાત જ નથી, કારણ કે ક્ષણિક ઉપાદાન છે, સ્વભાવ છે, એટલે નય પણ ન લાગે. એટલે નવતત્વોને સાપેક્ષ જાણતા આપણને વિષમ ભાવ થાય. જોયું કે આપણે કર્મ સાપેક્ષ છે એમ આપણે જાણીએ છીએ, એટલે આપણે બીજા પ્રત્યે દોષરૂપ પણ બીજા પ્રત્યે દોષ ભાવ, રાગ દ્વેષ વગેરે ઉત્પન્ન થાય છે. જ્યારે નિરપેક્ષ જાણતા સામ્ય ભાવ ઉત્પન્ન થાય, એટલે દોષારોપણ છૂટી જાય. આ કાર્ય કેમ થયું એનો પ્રશ્ન જ થાય તો થવા યોગ્ય ન રહ્યું. સી, એટલે ક્યાંય આપણે પ્રશ્ન જ ન કરવો, જે થવા યોગ્ય થયું છે એનો સ્વીકાર કરી લ્યો. અને આ જો આ સરસ છે, તીર્થંકરનો જીવ રાવણ નરકમાં અને ગણધરનો જીવ સીતાજી સ્વર્ગમાં ગયો, આમ કેમ? તો એનો જવાબ 13મી ગાથામાં છે. ને થવા યોગ્યથી ક્ષણિક શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાન બંને સિદ્ધ થાય છે. થવા યોગ્ય થાય છે તેમ માનનાર થવા યોગ્યનો સમ્યક પ્રકારે કરતા નથી થતો, એટલે પરિણામનો કરતા નથી થતો અને પરિણામનો જ્ઞાતા પણ નથી થતો, કારણ કે એનું જ્ઞેય હવે પરજ્ઞેયની બદલે સ્વજ્ઞેય થઈ જાય. બહુ સરસ, બહુ સરસ કરી દીધું. ઉષાબેન તો બહુ આગળ પડી ગયા છે. હજી એક પાનું છે, હજી એક પાનું જોઈ લો. બે ચાર જ છે, બધું સરસ છે આમાં રહસ્ય. કાલે બધું આમ તો પછી યાદ નહીં રહે ઉષાબેન. ઓકે, એનીવે ઇઝ 12:32. પછી બહુ યાદ રાખવું હોય ને શાંતિથી તો પછી કાલે. ઉષાબેન મને મોકલજો. હા, રજનીભાઈ પાસે છે. રજનીભાઈ કે મને હું એમ કરીશ, હું સ્કેન કરીને આખી કોપી કરીશ.
હાજી છેલ્લા પાનાનું પ્રોજેક્ટ કરો પ્લીઝ. હાલો વાંચો, પ્રશ્ન વાંચો. ના હવે ટાઈમ થઈ ગયો ભાઈ. કાલે રજનીભાઈ ને કરેલા છે. રજનીભાઈ તમારા રહી ગયા. ના એટલે હવે આપણે નેક્સ્ટ ટાઈમ કરશું કારણ કે આપણે ઘણું હા ટાઈમ થઈ ગયો છે 5:15 થઈ ગઈ. હું આ બધાને મોકલાવી આપીશ મોનાની હાજી હાજી અને વીલ ફોલો અપ નેક્સ્ટ ટાઈમ. ઓકે. હવે 40 સવાલ પણ બાકી છે. કોકિલાબેન પાસે 40 સવાલ છે. 40. ઓ અચ્છા અચ્છા, that will be very good. બતાવો સમજાવજો બાકીની બધી વસ્તુઓ. ઓકે ઓકે ચાલો રસિકભાઈ તમે લઈ લો આજે નાની જીનવાણી. હા. હે જીનવાણી ભારતી તોય જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચैन, जावाणी के ज्ञान से सूझे लोकालोक, सो वाणी मस्तक नम सदा देता हूँ दुख। बोलो परम वितरागी देव शास्त्र गुरु भगवान नो जय हो। જય હો. जिनेन्द्र मार्गदाता जिनवाणी ना रहस्य उद्घाटक अनंत 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 उपकारी श्री कान गुरुदेव नो जय हो। જય હો. तद्भक्त स्वानुभव विभूषित धर्म रत्न प्रसन्न मूर्ति पूज्य भगवती मात नो जय हो। જય હો. જય मंगल मूर्ति एकावतारी पुरुष श्रीमद राजचंद्र देव नो जय हो। જય હો. पूज्य कानलाल नी अमृत वाणी नो जय हो। જય હો. परम वितराग परम पवित्र सत्य सनातन दिगंबर जैन धर्म नो जय हो। जय जयकार। જય હો. ઉષા ઉષાબેન તમને રિક્વેસ્ટ છે મને મોકલજો. મોનામાં આવી જશે. હા રજનીભાઈ મૂકે છે મોનામાં. મોનામાં આવી હા જશે. રજનીભાઈ મોનામાં Very good job you did. Very Thank good you. job.